તને કોને કીધું તને મારા નંબરમાં તને વાત કરવાની કીધું? અરે તારે જવાબ દેવો પડે મને. તું પીઆઈ હોય તો તારા ઘરનો. અરે ભાઈ આ મારો પર્સનલ નંબર છે. મને અરે પર્સનલ હોય કે ગમે એવું હોય તું બેન પ્રકારે બરાબર. એટલે એન કેન પ્રકારે ખોટી એવી વાત જ નહીં કરવાની. મારે કઈક કહેવાય જાય તો બોલી જા, તારે જે કહેવાનું થતું હોય. તું પીઆઈ હોય તો એનો મતલબ એવું ન સમજતો. તું નોકર છો ને રહેવાનો જ છો. જ્યાં સુધી નોકરી કરીશ ને ત્યાં સુધી તું સમાજનો નોકર છો. હવે આ જે સાંભળ્યું ને એ કચ્છના માંડવી તાલુકાના કોડાઈ ગામનું છે અને એના પીઆઈ છે ઝાલા સાહેબ. એટલે ઝાલા સાહેબને એમ છે કે હજી આપણે બાપુજીની પેઢીઓ જ ચલાવીએ છીએ અને હજી આપણી પણ રજવાડું જ છે. એટલે મૂળ મુદ્દો એવો છે કે હંસાબેન પરમાર છે, એમણે કંઈક 4-5 મહિના પહેલાં એક એટ્રોસિટીની ફરિયાદ કરી હતી અને ફરિયાદમાં કોઈ કાર્યવાહી નથી થઈ. પણ સામેવાળાએ કંઈક એકાદી અરજી કરી અને એ અરજીના અનુસંધાને બેનને ત્યાં પોલીસ સ્ટેશનમાં બેહાડી દેવામાં આવ્યો છે. બપોરે બેનનો મને ફોન આવ્યો હતો. એમણે મને બધી વિગત જણાવી. જોકે 4-5 મહિના પહેલાં એણે મને ફોન કરેલો છે એવું એ ફોનમાં કહે છે. અને હાલ અત્યારે એ ત્યાં કોડાઈ પોલીસ સ્ટેશન છે. એટલે બપોરે જ્યારે એણે મને ફોન કર્યો ત્યારે આ પીઆઈ સાહેબને બીજા કોઈક ત્યાં લેડીઝ કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ એ આ બેનને ધમકાવતા હતા. અત્યારે આ સાહેબનો નંબર ગોતીને એની સાથે વાત કરતા સાહેબને થોડીક વધારે લાગી એવું. અને એમ કહે છે કે તું મારો સાહેબ નથી તો હું જ તારો સાહેબ છું. હું ભારત દેશનો નાગરિક છું અને હર દેશનો નાગરિક છે ને એ બધા તમારો સાહેબ જ છે, કેમ કે તમે અમારા નોકર છો. એટલે સાહેબાને થોડીક લાગી ગઈ. એ બેને સાથે વાત કરી, રેકોર્ડિંગ એ મૂકું છું અને એ સાહેબે જે હવાવું કરી છે ને એ મૂકું છું. એટલે એને ફોન કરો એને કહો કે આ દેશ છે ને એ આઝાદ થઈ ગયો 1947માં. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત બનાવવા માટે બધા રજવાડાઓને ભેગા કરી દીધા અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે અને સમાજ રહીને જે ભારતના નાગરિકો એ શાસક છે. એટલે તમારી હવા તમારી ઘર સુધી રાખો, પબ્લિકને દેખાડવાના પ્રયત્નો ન કરો. સાંભળો રેકોર્ડિંગ. હાલો વસંતભાઈ હંસાબેન બોલું. જી બોલો. હવે અમારે એક્રોસિટી થઈ હતી અને આ લોકો છે ને જે બેન સાહેબ આ લોકો ખોટી રીતે પોલીસ લોકો હેરાન કરે છે મને. બેન ક્યાંથી એટ્રોસિટી થઈ હતી? અમે કચ્છમાં બિદડામાં રહીએ છીએ. મેં તમને પહેલો ફોન કરેલો હતો. મને બેન યાદ નથી, મને યાદ કરાવો ને. હા, મેં તમને છે ને 5 મહિના પહેલા ફોન કરેલો હતો અને એક્રોસિટી થઈ હતી. હવે અમારી સોસાયટીમાં છે ને 14 જણા રહે છે વસંતભાઈ. હવે આ લોકો છે ને એ દારૂ વેચે છે, એના ઉપર અમે એક્રોસિટી થઈ છે. એ લોકો દરબાર છે. હવે એ 2-3 વાર પકડાણા ને તો આ પોલીસ કઈ એક્શન નથી લેતી અને એ લોકો એ બધી અંધશ્રદ્ધા ફેલાવે છે. એની માં દશામાં કરીને અંધશ્રદ્ધા ફેલાવે તો એના નામથી આ લોકોએ ખોટી રીતે મારી ઉપર અરજી કરી. પછી જ જણાવે કે આ બેન છે ને ઈ અમે અંધશ્રદ્ધા ફેલાવીએ ને એ કે સારા કામ કરીએ ને તો આ બેન છે ને અમારા ઘરે આવે ને એ લોકોને અટકાવે છે ને ગાળો બોલે છે ખોટી રીતે. એવી રીતે કીધું અને પછી ના મારે વાત તો મારા જે સર્કલમાં સાહેબ બેન વાત હવે અરજી કરીને ના હું ફોન નહીં આપી. અત્યારે આ લોકોએ મને ગિરફ્તાર કરી વસંતભાઈ પોલીસ સ્ટેશન. મારા શું કોડાઈ પોલીસ સ્ટેશન. મારા ઘરવાળા સાહેબ નોકરી ઉપર ગયા. અમે બહારથી કમાવા માટે આવ્યા છે. આ પોલીસ મને કેટલા ટાઈમથી હેરાન કરે છે. પોલીસ સ્ટેશન કીધું ફરતી બોલો તો. કોડાઈ પોલીસ સ્ટેશન છે. અને હા આ લોકોએ જાણ્યા સિવાયનો મારા છોકરા અત્યારે સાહેબ સ્કૂલમાં ગયા અને મારો ઘરવાળો નોકરી ઉપર ગયો. એને ટાઈમ નથી છતાંય પણ આ લોકો મને હેરાન કરે છે. એ લોકો પેલા અરજી જોઈ તપાસ કરવા આવો. મેં કીધું પછી મને અટકાયત કરો. સાસુ છે કોણ છે ને ઈ આ મેડમ છે ઈ પોલીસ વાળી. ઈ કે તમારું નામ શું છે? એનું નામ એકનું નામ ઝાલા સાહેબ છે. એ એમ કે તમે વાત ન કરો તો હવે મારો આધાર શું છે સાહેબ? મારા ઘરવાળા નોકરી અલ્યો તમે વાત કરો. વસંતભાઈ છે એ નથી વાત કરતા. એ કે હું નથી વાત ન કરાય. ઓલા બેન કોણ છે એનું નામ બોલો. બેન તમારું નામ શું છે? ના તમે ના પાડો ને કે વાત કરવાની એટલે નામ આપો તો વાત કરવાની કેમ ના પાડો? એમ કે એટલે સાહેબ નથી એમ કે વાત કરવી પડે. આમ કે આખું નામ બોલો તમારું. એ ઝાલા સાહેબ કરીને છે. અરે પણ મારા ઘરવાળાને ફોન આવો. મારું બીજું પ્રૂફ શું તો બેન? તમે મને અટકાયત કરો. મારા છોકરા અત્યારે સ્કૂલમાં છે. મારા ઘરવાળા નોકરી ઉપર ગયા. તો મારે ઉભા મારું કેમ સાહેબ બહારની છે તો મારે તમારો જિલ્લો બોલો તો બેન.
હાલો હા હાલો જો આ સાહેબ બધા થઈને જો આવી રીતે મારે યાર કરે છે વસંતભાઈ, હવે શું પોલીસ સ્ટેશન કરવાનું? ની અંદર છો તમે અત્યારે? હે? તમે પોલીસ સ્ટેશન ની અંદર છો? આ પોલીસ સ્ટેશન ની અંદર ને ઈ મને બહાર નથી નીકળવા દેતા. એટલે ત્યાં સીસીટીવી છે ને? હા, સીસીટીવી કેમેરા છે. કઈ વાંધો નહીં. હવે સાહેબ આ લોકો મને બધા હેરાન કરે છે. મારા છોકરા સ્કૂલે ગયા છે અને આ અરજી ખોટી છે છતાં પણ મને હેરાન કરે. મેં કોડાઈ સાહેબ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ કોણ છે પૂછો તો? પીએસઆઈ પોતે ઝાલા સાહેબ જ છે. હા હા, ઈ જ છે. જિલ્લો બોલો તો, તાલુકો જિલ્લો? જિલ્લો માંડવી. કોડાઈ પોલીસ સ્ટેશન લાગ્યા અને માંડવી, બરાબર. હા અને મારા આ લોકો ખોટી રીતે મને હેરાન કરે. હજી ઈ લોકો મારા ઉપર મોબાઈલ જાણ- આંચકે કોણ તમારી પાસેથી? હે? મોબાઈલ આંચકવાના પ્રયત્નો કોણ કરે છે? આ બેન આસકે છે મારા પાસેથી ફોન. બેન ને નેમ પ્લેટ નથી ન્યા? ના, એ કહે કે તમારે જેને બોલાવી લો. મેં કીધું કે તમે ફોન આસકો તો મારો બીજો આધાર હું? મારો ઘરવાળો નોકરી ઉપર ગયો, મારા છોકરા ભણવા ગયા. મને ખાલી નિવેદન માટે બોલાવી વસંતભાઈ ને આ લોકો મને હેરાન કરે છે. બરાબર છે. હવે મારે શું કરવું? હવે અમારા બધા પરિવાર વસંતભાઈ અહીંયા બારે છે સોમનાથમાં. અમે એકલા 2 જણા રહીએ. હવે આ નિવેદન આપ્યું ખોટું નિવેદન છે છતાં પણ આ સાહેબ મારા ઉપર આવી એક્શન લીધી. અને કાંઈ એના વાંધો નહીં, હાલો છોકરા- હું એને કંટ્રોલમાં ફોન કરીને હમણાં એને પોલીસ સ્ટેશનનો કે એને સાહેબનો નંબર લઈને એને ફોન કરું છું. હા, ભલે હમણાં જ કરજો સાહેબ. મારા છોકરા સ્કૂલે કરું, ગયા. કરું. હાલો. હેલો, હા, કોડાઈ પોલીસ સ્ટેશનથી બોલો છો ઝાલા સાહેબ? હાજી. ઝાલા સાહેબ, વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. ક્યાંથી બોલો છો? અમરેલીથી. અમરેલીથી. હા. એક મિનિટ હો. હાજી, બોલો બોલો. હવે ઓલા હંસાબેન ને તમે ત્યાં કંઈક બેસાડી રાખ્યા છે. એમનો બપોરે મને ફોન હતો, તમે એને ફોનમાંથી વાત બરાબર. નતા કરવા દેતા એવું કંઈક હતું. શું છે એ મેટર? એમના વિરુદ્ધ અરજી આપેલી છે બધા. એના અનુસંધાન એમને અટકાયતી પગલા માટે આપણે એના અટકાયતી પગલા લીધા હતા. ઈ મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા હતા ત્યારે તમે લોકો બરાબર. એને ફોનમાં વાત કરવા નતા દેતા. ઓલા બેંકોક પોલીસ વાળા હતા ઈ પણ એને ના પાડતા હતા. એટલે એવું બધું શા માટે એમ? એમને ઈ બેન તો આવીને જોર જોરથી પોલીસ સ્ટેશનમાં પહેલા રાઈડ ઉપાડે તો પછી ક્યારના અમારે બીજું કામ હોય કે ન હોય અમારે. એટલે તમારે તો બધા કામ હોય જ સાહેબ, પણ ધમકાવે એમ નહીં, તમારું નામ લઈને ધમકાવે કે લ્યો અમારા ફલાણા ભાઈ વસંતભાઈ હારે વાત કરો ને આ મારો વાત હા, ને કરો. તમે એટલે તમે આ તો આગેવાનરે વાત કરવી પડે સાહેબ. અમારે એમને અમને તમે અમારા થોડા સાહેબ છો? અમારે તમને એમ નહીં કહેવાનું નહીં, છે, તમે એના તમારે માટે અમે સાહેબ તમારા અમે તમારા સાહેબ જ છીએ સાહેબ. એમ હા, અમે પબ્લિક છીએ ને એ તમારા સાહેબ જ છીએ. એમ હા, આ ભારત દેશના નાગરિકો જે રહ્યા ને એ બધા બરાબર. પોલીસના સાહેબ છે. તમે અમારા કોઈ ટેક્સના રીતે પૈસે પેલા એવી તમારી- સાહેબ પગાર લ્યો છો અને તમે નોકર છો. હા. બરાબર? એટલે બીજી વાત તમને એ કહી કે તમારે વાત કરવી જ પડે. તમે ભાઈ, વસંતભાઈ, તમે ઈ તમે ફોનમાં જો એવું કહેતા હતા એ સાંભળી બેનને લો, તમે કે હું એની પેલા હારે વાત ન કરું એમ. પેલા તમે વાત સાંભળો. પહેલી વાત તો ઈ છે કે હા. ઈ બેનને અમે જે કાયદેસર કાર્ય માટે અહીંયા લાવ્યા છીએ ને ઈ બેને એના જે માટે ફરિયાદ અમે કરી છે એમને- સાહેબ એના એમના- અનુસંધાને એમના તમે શું ઘરે કર્યું છે? એમના ઘરવાળાને જાણ કરી, બધાને જાણ કરી. એટલે તમારે અમને બધા આગેવાનોને કે અમારે કહેવાનું જ ના જવાનું ના ના ના, બધાની વાત જ નથી. બેન મને ના પાડતા હતા કે એમાં મારો ઘરવાળો નોકરી ઉપર ગયો છે, મારા છોકરાઓ સ્કૂલે છે અને કોઈને ખબર નથી એટલે એને મને ફોન કર્યો હતો. અને તો તમારે વાત કરવી પડે છે ને, અત્યારે તમારે કરવી પડે ને. બીજું તમને ઈ કહું કે તમે એમ કહો છો કે એની વિરુદ્ધ અરજી થઈ છે સાહેબ, તો તમે એને બેહાડી દીધા. ઈ બેને એટ્રોસિટીની ફરિયાદ આપી, એના વિરુદ્ધ તમે શું કર્યું? મારે તમારે વિરુદ્ધ મારે કઈ ચોખવટ નથી કરવાની. પેલા કેમ હો, મારી ચોખવટ નથી બેન કરવાની અરજદાર સાહેબ? છે, હો. તમે હે? કે મારા સાહેબ નથી. અરે સાહેબ છું હું તમે તમારો. ભાઈ સાહેબ છો જ નહીં બિલકુલ મારા. બરાબર? નોકર છો તમે મારા. વાત નહીં કરવાની મારી હારે, બરોબર? હું નોકર છો તમે અમારા. ભાઈ ન કરું તું હમણાં કઈક મારે કેવું પડશે. હા, તો બોલી જાઓ તે વડે તો બોલી જાઓ. કેવું પડશે એટલે અમારા કેવું ટેક્સના પડશે રૂપિયાથી તમે પગાર લ્યો છો. તમે કેમ પાછા ભાઈ, એમ કહો કે પગાર કેવું લે પડે એટલે એટલે તમારા મનમાં સમજો છો તમે? તારા પગાર દે ભાઈ તું. એટલે હા, હું મારા ટેક્સમાંથી પૈસા દઉં છું, તને જ દઉં છું. કેમ તું કરા કરસ તું? લે ભાઈ, હે? તને કોને કીધું તને મારા નંબરમાં તને વાત કરવાની કીધું અરે કોને ભાઈ? તારે તમારો જવાબ personal દેવો number પડે છે, મને. તું બરોબર? પીઆઈ હોય તો તારા ઘરનો. અરે ભાઈ, આ મારો પર્સનલ નંબર છે. મને અરે જો બિલકુલ પર્સનલ હોય કે ફોન ગમે વાત એવું હોય, કરીને બેન તું કેન પ્રકારે, બરાબર? એટલે એન કેન પ્રકારે ખોટી એવી વાત જ નહીં કરવાની કે મારે કઈક કહેવાય જાય તો બોલી જા. તારે જે કહેવાનું થતું હોય ઈ. તું હા, પીઆઈ હું હોય તો કહી એનો દઈશ મતલબ એવું ન સમજતો. ભાઈ, તું તો નોકર જે છો ને બોલવાનું. રહેવાનો જ છો. જ્યાં તું સુધી જે નોકરી કરીશ ને ત્યાં સુધી તું સમાજનો નોકર છો. તું જે હોય ભાઈ, બરાબર? તું જે એટલે જે હોય ભાઈ. કાયદેસર થતી હોય એ જ કરવાની, હા, બીજી નહીં કરવાની ભાઈ. કાયદેસર થતું હોય ઈ જ કરશું ભાઈ, બરોબર? અમારે આ જે ઈ બેનની કાયદેસર ફરિયાદના છે, અનુસંધાને શું કર્યું? અમે બધું જે કરશું એને કેમ કાયદેસર બેહાડી થતું હોય છે દીધા? ભાઈ. સામે વાળાને તું કઈ બેસાડો. મારો સાહેબ નથી ભાઈ. તું મારો સાહેબ નથી. હું? જરાય
હા વાત ન કરતો. તું નોકર જ છો, અમારો નોકર જ છો તું, હાલી નીકળો છું. બરાબર? એટલે વાત તારે સભ્યતામાં જ કરવાની, તું કરે નહીં શું નામ કરવાની. છે ભાઈ? વસંતભાઈ આખું વસંત નામ ડાયાભાઈ તમારું? ચાવડા. વસંત દયાભાઈ ચાવડા ને? હા. બરાબર બરાબર, ઓકે, હા ઠીક છે ઠીક હા છે. વાંધો હા નહીં. હા, કરી લેજો. હા